મિત્રો, આપ સૌનું એકવાર ફરીથી સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલમાં. સૌ ભાઈ બહેનોને મારા રામ રામ. આજના વિડીયોમાં આપણે જોઈશું આધુનિક લગ્ન પ્રસંગો એક યુવાનની દ્રષ્ટિએ. આમ તો મારો ઉછેર વધુ શહેરમાં થયો છે, પણ નાનપણનું એક વર્ષ મેં ગામડે વિતાવેલ છે. ગામડાના લગ્નની વાત કંઈક અલગ જ હોય છે. 2-3 દિવસ અગાઉ સગા સંબંધીઓ આવી ગયા હોય. બહાર ગામથી લગ્નમાં આવેલ મહેમાનોને આડોશી પાડોશીના ઘરે ઉતારો આપેલો હોય. ગરધણી કરતાં તો આડોશી પાડોશીઓ મહેમાન માટે મરી પડતા હોય. મહેમાન આ લાવું, મહેમાન તે લાવું, મહેમાન પાણી ગરમ કરી દઈએ, મહેમાન ચા પાણી નાસ્તો પાણી કર્યા કે નહીં. ફોઈઓ, કાકીઓ, મામીઓ ભેગી મળીને લગ્નના 3 દિવસ અગાઉ રોજ સાંજે લગ્ન ગીતો અને ફટાણાઓ ગાય. બધી જ લગ્ન રસમોમાં અલગ અલગ લગ્ન ગીતો હોય, જે સાંભળવાની પણ બહુ મજા આવતી. બધી જ રસમો પણ સાંસ્કૃતિક રીતે અને પ્રોપર સમય લઈને વિધિવત જ થતી. અત્યારની આ ભાગદોડભરી જિંદગીમાં રસમો ફક્ત ઔપચારિકતા બની ગઈ હોય એવું લાગે છે. અને લગ્નોમાં દર વર્ષે બીજા નવા પદક આવતા જાય છે, જે આમ કે જોવા જઈએ તો ઇવેન્ટ મેનેજરોની દેન છે. અને આપણી અસલ સંસ્કૃતિથી ધીમે ધીમે આપણે વિમુખ થઈ રહ્યા હોય એવું લાગ્યા કરે. અત્યારના લગ્નો જોઈએ તો એમ થાય કે આપણા કાઠિયાવાડીના લગ્ન છે જ નહીં. ભૂલમાં આપણે કોઈ પંજાબીના લગ્નમાં ઘૂસી ગયા હોય ને એવું લાગે. ફાર્મના ગેટ પર દાઢીધારી શીખો ભાંગડા સ્ટાઇલમાં પંજાબી ઢોલ વગાડતા હોય. આ આપણી પરંપરા તો નથી જ, પણ આ એક ઇવેન્ટ મેનેજરોની દેન છે. અત્યારે લગ્નમાં દુલ્હનને ડોલીમાં બેસાડીને લાવવામાં આવે છે, અને આ આગળ પંજાબી ઢોલવાળાઓ ભાંગડા સ્ટાઇલમાં ઢોલ વગાડી રહ્યા હોય, અને પ્રજા પણ આગળ નાચ કરી રહી હોય. આ આપણી પરંપરા નથી. આ ઇવેન્ટ મેનેજરોની દેન છે. બાકી આપણા મલકમાં તો ભાઈ બહેનનો હાથ પકડીને એને માંડવા સુધી મૂકવા આવતો. આપણી માવડિયું અને બેનડિયું લગ્ન ગીતો ગાતી એ લુપ્ત થઈ ગયા, અને એનું સ્થાન હવે ગાવાવાળી બહેનોએ લઈ લીધું. વળી પાછા લગ્નમાં જે બહેનો ગાવા આવતા હોય એના છૂટાછેડા થયેલા હોય. ધીમે ધીમે લગ્નોમાં ગરબાની ફેશન પણ આવી ગઈ. પછી એ ફેશન શરૂ ગરબા રોકાવીને વરવધુને બુલેટ કે ખુલ્લી જીપની એન્ટ્રી પાડવાની ફેશન પણ આવી. ધીમે ધીમે લગ્નોમાં પ્રી વેડિંગની ફેશન આવી, જેમાં લગ્નના થોડા દિવસ અગાઉ અલગ અલગ લોકેશનો પર જઈને ટૂંકા કપડાં પહેરીને ફોટા પાડવામાં આવે, અને લગ્નના દિવસે આખા સમાજની સામે એ ડિસ્પ્લે પર લગાડવામાં આવે. પછી એનાથી આગળ વધીને હમણાં 2-1 વર્ષથી એક નવી ફેશન આવી છે. વરરાજાના નજીકના કોઈ સંબંધી જેમ કે મામા, કાકા, માસી કે ફોઈની દીકરી ગરબા પછી અલગ સેપરેટ પોતાનું નૃત્ય પેશ કરે. લગ્નમાં આવેલા વડીલો સામે ફિલ્મી ગીત પર આખા સમાજની સામે લટકા ઝટકા બતાવીને શરીરની નુમાઇશ કરવામાં આવે. આપણે એવું લાગે કે ચાલો આપણે લગ્નમાં આવ્યા છીએ કે કોઈના બાર આઇટમ ડાન્સ જોવા આવ્યા છીએ. આ બધું પણ ગજબ છે. જમાનો ક્યાં જઈ રહ્યો છે ને શું કરવા માંગે છે કે તે ખબર નથી પડતી. એક હદથી આગળ બધું વધી રહ્યું હોય છે. આ બધું હજુ તો પૂરા કપડાં પહેરીને જ નૃત્ય બતાવવામાં આવે છે. આગળ જતાં ટૂંકા કપડાં પહેરીને નૃત્ય બતાવે તો પણ નવાય નહીં. મિત્રો, આ બધું સાંભળીને તમને એમ લાગે કે હું બેકવર્ડ છું, પણ હું બેકવર્ડ જરાય પણ નથી. જે સારું લાગતું હોય તે લાગે. લગ્ન જેવી પરંપરામાં ઇવેન્ટ મેનેજરોએ બહારથી ઇમ્પોર્ટ કરેલ અલગ અલગ રસમો ઘુસાડીને એવી મિક્સ ખીચડી કરી મૂકી છે કે આગળ જતાં આપણી પેઢીને એ પણ ખબર નહીં પડે કે આપણી મૂળ લગ્ન પરંપરા શું હતી. આ બધું એક હદથી વધુ આગળ જતું રહ્યું હોય એવું લાગ્યા કરે છે. આ બાબતે તમે શું વિચારો છો કોમેન્ટ કરીને જણાવશો. અને મિત્રો, આવી સામાજિક અને ધાર્મિક પરંપરાઓ અને એને લગતા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય માતાજી. મળીએ આવતા વિડીયોમાં.